મસ્ત મજાના તરબૂચ ખાઈ લીંબુ શરબતના ગ્લાસ ભરવાનું. હાલો લીંબુ શરબત. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આપણે અહીંયા આવી દ્વારકા સેવા કરવા કનૈયા મિત્ર મંડળ રાજકોટ દ્વારા. તો અત્યારે આપણે હે ને આ બીજો ભાગ છે. એક ભાગ તો વિડીયોનો બનાવેલો હે, પહેલા આવી ગયો હે, અને અત્યારે આપણે આપણી રાવટી એટલે કે આપણો સ્કેમ્પ ને બધો વિડીયો તમને બતાવી. પહેલાં તો આ પાછળ જે હે ને ધજાવું દેખાતી જશે તમને વિડીયોમાં. આપણે હોરી ધજાવું ખોડી છે એટલે આપણો સ્કેમ્પ ધજાવાળું સ્કેમ્પ તરીકે ઓળખાય આમ, અથવા તો ધજાવાળી રાવટી તરીકે એ રીતે. એટલે હમણાં હતું આગળ તમને વિડીયોમાં બતાવું. અને આપણે જે ધજાવું અહીંયા ખોડી છે એ ધજાવુંમાં જો આ રીતે આપણે હે ને હંધાઈ બેનર માર્યા છે અને એમાં શ્લોક લખાય, તમે વાંચી લેજો. હંધાઈ હું તો કઈ વાંચી સંભળાવીશ નહીં, નકર મારે તો જાજી વાર લાગશે. એટલે તમને હંધાઈ વિડીયોમાં બતાવી દઉં છું. આપણે જો આ રીતના બેનર માર્યા છે અને એમાં શ્લોક લખાય. હંધાઈ લોકો જાતા હોય દ્વારકા, જે પદયાત્રીઓ આમ દ્વારકા હાલીને જાતા હોય ને એ લોકો વાંચતા જાય. આ વખતે આપણે અલગ કર્યું છે, આવું કોઈ રાવટી વાળા કરતા નથી, પણ આ વખતે આપણે અલગ જ અંદાજ પ્રમાણે જો આ હંધાઈ શ્લોક લખાઈને આવું કર્યું છે બેનરમાં. તો આપણે હે ને હંધુય તમને શ્લોક બતાડી દીધા. અને અત્યારે જો આપણે લીંબુ શરબત બનાવેલું છે, તો હંધુય હે ને લીંબુ શરબત પાવાનું છે દ્વારકા જાતા પગયાત્રીને. તો જો લીંબુ શરબત હંધાઈને પાવાનું છે, તો આપણે લીંબુ શરબતનું આખું આ ટીપણું ભરીને બનાવ્યું છે. એટલે હંધાઈને હવે લીંબુ શરબત પાવાનું છે. તો આપણે લીંબુ શરબતના ગ્લાસ ભરવાનું ચાલુ કરી દીધું છે ડીશમાં. લીંબુ શરબત, હાલો લીંબુ શરબત. હાલો લીંબુ શરબત. હાલો લીંબુ શરબત પીતા જાજો. લીંબુ શરબત, હાલો લીંબુ શરબત. લીંબુ શરબત પીતા જાજો. હાલો લીંબુ શરબત, લીંબુ શરબત પીતા જાઓ. ઠંડુ ઠંડુ લીંબુ શરબત. અલા વાહ ભાઈ વાહ, રિક્ષાની મોજ હે, રિક્ષાની મોજ, રિક્ષાની. લીંબુ શરબત, લીંબુ શરબત, ઠંડુ ઠંડુ લીંબુ શરબત. લીંબુ શરબત પીતા જાજો. હાલો લીંબુ શરબત, ઠંડુ ઠંડુ લીંબુ શરબત. લીંબુ શરબત પીતા જાજો. ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો મોટા ભાઈ ઠંડુ ઠંડુ. હાલો હાલો તો પછી હવે આપણે હે ને સાંજનું જમવાની તૈયારી કરવા માંડ્યા, આપણે રાંધવા માંડ્યા હે. તો એ તો વિડીયોમાં આગળ તમને બતાવું. શાક બનાવે રોટલીની હંધુય તો અત્યારે બતાવી વિડીયોમાં આગળ. સાંજની રસોઈ બનવા મળી, રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે સાંજને જો જમવા માટેની ફૂલ તૈયારી ચાલુ છે. મારા આખું કનૈયા મિત્ર મંડળ દ્વારા જો રોટલી બનાવવાનું ચાલુ છે. અત્યારે મસ્ત મજાની ઓલી બાજુ રોટલી બનાવવાનું કામ, અહીંયા રોટલી ચડાવવાનું કામ ચાલુ છે. મસ્ત મજાનું આપણે
રસોડા વિભાગ છે આખો. અને આ બાજુ આપણે રોટલા બનાવવાના ચાલુ છે. એ મસ્ત મજાના બાજરાના આપણે ચૂલા ઉપર રોટલા બનાવવાના ચાલુ છે. મસ્ત મજાના આપણે બાજરાના રોટલા જો કેવા મસ્તના ચૂલા ઉપર બને છે. જમવાની પણ બહુ જ મજા આવે દ્વારકા જતા પગયાત્રીઓની. તો અત્યારે જો આ મસ્ત મજાની દ્વારકાધીશના મંદિરની ડેકોરેશન કરી વાળ્યું છે અને જે કામ ચાલુ છે થોડુંક, એટલે એ થઈ જાય એટલે પછી જોરદાર થઈ જાય ડેકોરેશન. અને મસ્તનું જો આપણે કમળવાળું કર્યું છે દ્વારકાધીશનું મંદિર, એ પણ ફરતું અત્યારે તો નથી પણ પછી ફરે તો હું બતાવીશ તમને. અને આ ઉપર તો જોવો તમે મસ્ત મજાના આપણે રાખી દીધા છે ઝાડવાના ફૂલ હોય એ રીતે, આંજો પાંદડા ને એવું. તો આપણે આવ્યા છે તરબૂચ બરબૂચ ખાઈ લઈને. જો આ ભાઈને શું છે કેમ્પનું નામ ભાઈ? કયા ગામથી? ચાંચડિયા. ભાઈનું ગામ છે ચાંચડિયા અને તરબૂચ વેચે ભાઈ. જો મસ્ત મજાના તરબૂચ ખાઈ લેવી. તરબૂચ ખાઈ લીધા અહીંયા ભાઈ વેચતા ના, અને પછી જો પાછા અત્યારે સાંજના વધુ માણસો હાલ્યા આવે. અત્યારે તડકો થોડોક હળવો થયો ને એટલે હાલવાની મજા આવે. અને હવે જામ્યું છે તમે રસ્તા ઉપર જોવો તો હવે થોડુંક ટ્રાફિક જેવું થવા મળ્યું છે. હમણાં થોડીક જ વારમાં ઘણું ટ્રાફિક થઈ જાય. હાલો તો જો અત્યારે તો ઘણા બધા લોકો આવવા મળ્યા. જેમ સાંજ થતી જાય એમ લોકો વધતા જાય છે. અત્યારે જો સાંજના ટાટા પોરના હાલે ને, બાકી બપોરે તો તડકો એટલો હોય એટલે કોઈ હાલે નહીં એવું છે. અને અત્યારે પાછા ટેપ અહીંયા ડીજે વાગતા હોય એટલે એનો અવાજ બહુ આવે, એ બહુ ધ્યાન રાખવું પડે આપણે. અને એમાં અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો હોય અને પબ્લિક ઘણું આવતું હોય તો આપણે ત્યાં લીંબુ શરબત ઠંડુ ઠંડુ મસ્તનું છે. જો આ મસ્તનું એટલે લીંબુ શરબત હતા પીતા જાવ. અમારે જો ગ્લાસ ભરવાનું ચાલુ જ છે. અને આ તો અમારે સવારની સેવા ચાલુ છે. લીંબુ શરબતની તો બંધ જ નથી કર્યું અમે. ગમે એટલું પબ્લિક આવે લીંબુ શરબત તો ચાલુ જ છે. આપણે પૂરું પાડવાનું જ છે એવું છે. તો ફટાફટ ગ્લાસ ભરવાનું. અને અત્યારે જો લોકો આવતા જાય છે ઠેઠ દૂર લગી છે. અત્યારે તમે જોઈ શકો છો મજાના આપણે લીંબુ શરબતના ગ્લાસ ભરવાનું ચાલુ છે. અત્યારે તમે જોઈ શકો છો. હાલો લીંબુ શરબત, ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો લીંબુ શરબત પીતા જાઓ. હાલો આરતી થઈ ગઈ દ્વારકાધીશની. હવે પ્રસાદી જો દ્વારકાધીશની પ્રસાદી લઈ લેવી. જો આ છે દ્વારકાધીશની પ્રસાદી. પ્રસાદી જો સમર્થભાઈ લે હે, સમર્થભાઈ ને લેવા દીજો દ્વારકાધીશની પ્રસાદી. જો સમર્થભાઈ એની જાતે લે હે પ્રસાદી. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.